નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારોની અંદર ખેડૂતોને લોન માફીની રકમ 50,000 થી વધારીને 2 લાખ રૂપિયા કરાય તો આ સાથે 300 યુનિટ મફત વીજળી. પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી. આ સાથે ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. ખેડૂતો માટે નવી યોજના જાહેર. આ સાથે ઘરઘંટી ખરીદવા મળશે 15,000 રૂપિયા સુધીની સહાય. ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લો તો 7 મોટા ફાયદા. ખેડૂતોને મળશે મિત્રો 8,000 રૂપિયા સુધીનો હપ્તો. મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. રક્ષાબંધન પહેલા મિત્રો મહિલાઓને મળશે મોટી ભેટ. મિત્રો આ દરેક સમાચાર, દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો લોક ગુજરાત યુટ્યુબ ચેનલની અંદર નવા છે તેમને મિત્રો વિનંતી કરું કે લોક ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે મિત્રો તમને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય. તો મિત્રો આજના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો 300 યુનિટ મફત વીજળી. મોદી સરકારે સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા ઉદ્દેશ સાથે જ આ વર્ષે મિત્રો જાન્યુઆરીમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના શરૂ કરી હતી. હવે સરકારે સોમવારે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ મોડેલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા પણ જારી કરી છે. નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલય મિત્રો એક નિવેદનમાં જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતમાં દરેક જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહત્વનું છે કે મિત્રો ભારત સરકાર આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફ્રી વીજળી યોજનાને મંજૂરી આપી હતી. તેનો ઈરાદો છતો પર લગાવનાર મિત્રો સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારવી અને આવાસીય ઘરોને મિત્રો વીજળી ઉત્પાદન અને સશક્ત બનાવવાનો છે. આ યોજના હેઠળ મિત્રો દરેક પરિવારોને 300 યુનિટ ફ્રી વીજળીની સુવિધાનો લાભ આપવાનો છે. આ સિવાય મિત્રો યોજનામાં સોલાર સિસ્ટમ પર સરકાર દ્વારા મિત્રો 30,000 થી લઈને 78,000 રૂપિયા સુધીની સબસિડી છે તે મિત્રો દરેક ઘરોને આપવામાં આવે છે. આ યોજનાનો લાભ દેશના મિત્રો 1 કરોડ પાત્ર પરિવારોને પ્રાપ્ત થવાનો છે. આ યોજનાનો ખર્ચ 75,021 કરોડ રૂપિયા થાય છે અને તેને મિત્રો 2024 અને 27 સુધી લાગુ કરવાનો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી. ગુજરાતમાં મિત્રો ઓગસ્ટ મહિનામાં વરસાદી માહોલ સારો જોવા મળશે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે કે 17 થી લઈને 18 ઓગસ્ટના અરબી સમુદ્રમાં એક સિસ્ટમ સક્રિય બની છે. તેના લીધે મિત્રો 17 થી લઈને 21 ઓગસ્ટ સુધી મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર સામાન્યથી લઈ મધ્યમ વરસાદ જોવા મળશે. તો મિત્રો ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 1 થી લઈ 3 ઇંચ સુધી વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે. જ્યારે મિત્રો 22 થી લઈને 30 ઓગસ્ટ સુધીમાં બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સર્જાવાની પણ મિત્રો આગાહી તેમણે કરી છે. તેના લીધે મિત્રો 22 તારીખ પછી ગુજરાતમાં સારો એવો વરસાદ જોવા મળશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની લોન માફીની રકમ 50,000 થી વધારીને 2 લાખ રૂપિયા કરાય. સરકારે ખેડૂતોને લોન માફીની મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી દીધી છે, જેનાથી મિત્રો કૃષિ સમુદાયને ખૂબ જ મિત્રો જરૂરી રાહત મળી રહી છે. લોન માફીની રકમ 50,000 થી વધારીને રૂપિયા 2 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે, જે મિત્રો દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય ઓફર કરે છે. મુખ્યમંત્રીની આગેવાની હેઠળની તાજેતરની કેબિનેટની બેઠકમાં મિત્રો આ નિર્ણય લેવામાં આવ્યો છે, જે મિત્રો રાજ્યના ખેડૂતોને પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મિત્રો મહત્વપૂર્ણ પગલું છે. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન દેશ છે અને તેના પર ખેડૂતો ખૂબ જ આધાર રાખે છે, જેવો મિત્રો ઘણીવાર દેવામાં પણ ડૂબી જાય છે. આ બાબતને ઓળખીને રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને મિત્રો કૃષિ ક્ષેત્રને ટેકો આપવા નિર્ણાયક પગલું ભર્યું છે. અગાઉ પણ મિત્રો ખેડૂતોને માત્ર રૂપિયા મિત્રો 50,000 રૂપિયા સુધીનો લોન માફીનો લાભ મળતો હતો, પરંતુ હવે આને વધારીને 2 લાખ રૂપિયા સુધીની રકમ કરવામાં આવી છે, જે મિત્રો નોંધપાત્ર પ્રોત્સાહન પૂરું પાડે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે જે મિત્રો 50,000 રૂપિયાથી વધારીને 2 લાખ રૂપિયા સુધીની લોન માફીની રકમ છે તે મિત્રો ઝારખંડની અંદર કરવામાં આવી છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. નાગરિકોને મિત્રો વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે માટે ખેડૂતો પાસેથી તુવેર અને અડદની મોડલ બજાર ભાવ આધારિત મિત્રો ડાયનેમિક પ્રાઇસથી સીધી ખરીદી કરાશે અને જેમાં મિત્રો નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ખેડૂતોની નોંધણી શરૂ કરવામાં આવી છે. ત્યારે મિત્રો તુવેર અને અડદનું મહત્તમ વાવેતર કરવા ખેતી નિયામકની કચેરી દ્વારા અને ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે. દેશના મિત્રો નાગરિકોને વ્યાજબી ભાવે કઠોળ મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ યોજનાનો લાભ લેવા માટે રાજ્યના ખેડૂતોએ નાફેડના ઈ સમૃદ્ધિ પોર્ટલ પર આગોતરી નોંધણી કરાવવાની રહેશે. હાલ મિત્રો ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ઈ સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા મિત્રો ખેડૂતો પાસેથી ભારત સરકારની કેન્દ્રીય નોડલ એજન્સી મિત્રો નાફેડ દ્વારા તુવેર અને અડદની સીધી ખરીદી છે તે મિત્રો કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ નવી યોજના. મિત્રો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આ યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં મિત્રો બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 5000 મેટ્રિક ટનથી મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે એકમ દીઠ ખર્ચના મહત્તમ મિત્રો 50% સહાય તેમજ મિત્રો મહત્તમ રૂપિયા સુધીની મિત્રો સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવશે. જે મિત્રો લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે સહાય ચૂકવવામાં આવશે. આ નવી યોજના માટે રાજ્ય સરકાર દ્વારા કુલ મિત્રો રૂપિયા 50 કરોડની માતબર રકમ ફાળવવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘરઘંટી ખરીદવા 15,000 રૂપિયા સુધીની સહાય. ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ મિત્રો સ્વરોજગાર લક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેમાં મિત્રો ઘરઘંટી સહાય યોજનાઓ જેનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતમાં મિત્રો સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે. આ યોજના હેઠળ મિત્રો સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયા સુધીની આર્થિક સહાય પૂરી પાડે છે. આનાથી મિત્રો લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી અને તેમને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર પણ બની શકે છે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી રહેવાસી હોવો જોઈએ તેમજ મિત્રો અરજદારના પરિવારની વાર્ષિક આવક રૂપિયા 1,20,000 રૂપિયાથી ઓછી હોવી જોઈએ. અરજદાર પાસે મિત્રો બીપીએલ રેશન કાર્ડ હોવું જોઈએ તેમજ મિત્રો અરજદાર પાસે મિત્રો લોટ મિલ અથવા તો મિત્રો સંબંધિત ક્ષેત્રમાં અનુભવનું પ્રમાણપત્ર હોવું જોઈએ. સહાય યોજના હેઠળ મિત્રો 15,000ની સહાય. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે. જો તમે મિત્રો આ યોજનામાં ફોર્મ ભરવા માંગતા હોય તો ગુજરાત સરકાર દ્વારા આ ખેડૂત પોર્ટલ પર તમે આ યોજનામાં ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લ્યો, થશે મિત્રો 7 મોટા ફાયદા. મિત્રો ખેડૂતોને કિસાન ક્રેડિટ બનાવવાથી 7 મોટા ફાયદા છે તે મિત્રો થવાના છે. કિસાન ક્રેડિટ કાર્ડ જેવું એક કાર્ડ આવે છે તે મિત્રો ખેડૂતોને કઢાવવાનું હોય છે. જેમાં મિત્રો જો કોઈ ખેડૂતનું અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માત વીમો છે તે મિત્રો સ્ટેટ બેંક તરફથી ખેડૂતોને મળશે. સાથે મિત્રો જો કોઈ ખેડૂત મલેરિયાથી પીડિત હોય તો તેમને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો 5,000 રૂપિયાનો નફો છે તે મિત્રો આ કાર્ડમાં આપવામાં આવે છે. સાથે જ મિત્રો જો તમે વેક્ટર બોર્ન રોગથી પીડિત હોવ તો પણ મિત્રો તમને 5,000 રૂપિયાનો વીમો છે તે મિત્રો આ કાર્ડ દ્વારા મળવા પાત્ર છે. સાથે જ મિત્રો જૈવિક ખાતરો અને જંતુનાશક દવાઓ પર 40% સુધીની ડિસ્કાઉન્ટ છે તે મિત્રો ખેડૂતોને મળે છે. પાંચમાની વાત કરીએ તો બ્લોક લેવલે ઘટેશ મિત્રો મેડિકલ સ્ટોર્સ પર મિત્રો અંગ્રેજી ક્લેમ લેવા પર 20% સુધીનું ડિસ્કાઉન્ટ છે તે ખેડૂતોને મળે છે. સાથે જ મિત્રો ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની આયુર્વેદિક દવાઓ મિત્રો વિનામૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. આ કાર્ડ ઉપર મિત્રો જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજના જેમ કે મિત્રો કિસાન સન્માન નિધિ, પેન્શન, લગ્ન અનુદાન તેમજ મિત્રો ગેસ સિલિન્ડર વગેરેનો મિત્રો લાભ લઈ રહ્યા હોય અથવા તો મિત્રો જો તે વંચિત છે તો તેમનો પણ લાભ મળે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 8,000 રૂપિયા સુધીનો હપ્તો. મિત્રો રાજસ્થાનની સરકારે ખેડૂતોના બજેટમાં મોટી રાહત આપી હતી.
જેમાં મિત્રો રાજસ્થાનની સરકારે ભજનલાલ સરકારે બજેટમાં ખેડૂતોને મોટી જાહેરાત કરી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000ની બદલે 8,000 રૂપિયા વાર્ષિક કરી દેવામાં આવી છે. જોકે કેન્દ્ર સરકારે કહ્યું કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી, પરંતુ મિત્રો રાજ્ય સરકાર વધારાના 2,000 રૂપિયા છે તે મિત્રો ભોગવે છે. ગુજરાતમાં પણ મિત્રો આવી યોજનાઓ છે તે મિત્રો થવી જોઈએ. જોકે મિત્રો ગુજરાતમાં તો ખેડૂતોને અત્યારે 6,000 રૂપિયા તો મળે જ છે, પણ મિત્રો ખેડૂતોને એવી માંગણી છે કે 6,000 રૂપિયા સુધીની અંદર શું મિત્રો ખેડૂતોને આવી શકે? ખેડૂતોને મિત્રો ખેતીનો ખર્ચ પણ ન થઈ શકે. તો ખેડૂતોનું કહેવું છે કે જે પણ મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાનો હપ્તો મિત્રો ગુજરાતમાં મળે છે તો ગુજરાતની અંદર પણ ખેડૂતોને મિત્રો 8,000 થી લઈ 10,000 રૂપિયા સુધીનો હપ્તો છે તે મિત્રો મળવો જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 125 યુનિટ મફત વીજળી મળશે. ઝારખંડની સરકાર તરફથી મિત્રો એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગ્રાહકોને હવે મિત્રો 100 યુનિટને બદલે 125 યુનિટ વીજળી સુધીની મફત આપવામાં આવશે. તમને મિત્રો જણાવી દઈએ કે લોકોના આર્થિક બોજને ઘટાડવાના ઉદ્દેશ સાથે રાજ્ય સરકારે મિત્રો 2022માં 100 યુનિટ મફત વીજળીની યોજના શરૂ કરી હતી. હવે તેમને વધારીને ઝારખંડની સરકારે 100 યુનિટ થી લઈ 125 યુનિટ કરી દીધી છે. તો જેવી રીતે મિત્રો ઝારખંડની સરકારે ખેડૂતોને 125 યુનિટ મફત વીજળી મળે છે તો મિત્રો આવી યોજના ગુજરાતમાં પણ મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મોદી સરકારની ખેડૂતો માટે મોટી ભેટ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 109 નવી જાતોના બીજ બહાર પાડશે. શરૂઆતમાં આ માત્ર કૃષિ સંસ્થાનો અને સોસાયટીમાં જ મિત્રો ઉપલબ્ધ હશે. રવિવારે મિત્રો ખેડૂતોને 109 નવી જાતોના બિયારણ છે તે મિત્રો ખેડૂતોને મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મિત્રો આનું વિમોચન કરશે. આ પછી મિત્રો તેઓ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ થશે. શરૂઆતમાં તે માત્ર મિત્રો કૃષિ સંસ્થાઓ અને સોસાયટીઓમાં જ મિત્રો ઉપલબ્ધ હશે. આ જાતો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદના વૈજ્ઞાનિકોએ કૃષિ આબોહવા ક્ષેત્રના આધારે તૈયાર કર્યું છે. કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે શનિવારે મિત્રો ભોપાલ સ્થિત તેમના નિવાસસ્થાને પત્રકારોને આ માહિતી આપી હતી અને ખેડૂતોને પણ ખુશ ખબર આપી હતી. ત્યાર પછીના મુખ્ય સમાચારો વિશે વાત કરીએ તો રક્ષાબંધન પહેલા મહિલાઓને મળશે મોટી ભેટ. રક્ષાબંધનનો તહેવાર મિત્રો નજીક આવી રહ્યો છે ત્યારે ઘણીવાર મિત્રો જોવા મળે છે કે આ અવસર પર દેશના અલગ અલગ રાજ્યોની સરકાર મહિલાઓ માટે મોટી જાહેરાતો કરે છે. તો તાજેતરમાં મિત્રો મધ્યપ્રદેશની સરકાર દ્વારા પણ મિત્રો આવી જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મિત્રો LPG સિલિન્ડર સંબંધિત છે અને તેમનો સીધો ફાયદો રાજ્યની મહિલાઓને થવાનો છે. તાજેતરમાં જ મિત્રો મધ્યપ્રદેશ સરકારે લાડલી બ્રાહ્મણ યોજના હેઠળ 450 રૂપિયામાં LPG સિલિન્ડર આપવાની જાહેરાત કરી હતી. રાજ્યના મુખ્યમંત્રી મિત્રો મોહન યાદવે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અને નોન હેઠળ ગેસ કનેક્શન ધરાવતી મિત્રો 40 લાખ લાડલી બહેનોને 450 રૂપિયાના દરે ઘરેલું ગેસ સિલિન્ડર છે તે મિત્રો આપવામાં આવશે. જણાવી દઈએ કે મિત્રો રક્ષાબંધનને ધ્યાનમાં રાખીને લાડલી બ્રાહ્મણ યોજનાના લાભાર્થીઓને મિત્રો 1250 રૂપિયાની નિયમિત સહાય ઉપરાંત મિત્રો વધારાના 250 રૂપિયાની સહાય છે તે મિત્રો આપવામાં આવશે. એટલે કે મિત્રો મધ્યપ્રદેશની અંદર મહિલાઓને 1250 રૂપિયા પ્લસ 250 રૂપિયા પ્લસ થઈને મહિલાઓને મિત્રો 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો રક્ષાબંધનના નિમિત્ત પહેલા આપવામાં આવશે. તો જેવી જ રીતે મિત્રો મધ્યપ્રદેશની અંદર આવી મહિલાઓ માટે યોજનાઓ છે તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ મિત્રો આવી મહિલાઓ માટે 1500 રૂપિયા સુધીની જોગવાઈ છે તે મિત્રો મહિલાઓને કરવી જોઈએ. આના વિશે મિત્રો તમારું શું કહેવું છે? શું મિત્રો મહિલાઓને 1500 રૂપિયા સુધીની સહાય છે તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા પણ ગુજરાતમાં પણ મળવી જોઈએ કે નહીં? ખાસ કરીને મિત્રો તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી તમારો અભિપ્રાય આપજો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો તહેવાર નિમિત્તે ખાંડ, દાળ, તેલ, બાજરી, ચોખા અને ઘઉંનું પણ વિતરણ કરવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત ઓગસ્ટ 2024 માસમાં ઘઉં, ચોખા, બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. BPL અત્યોદય કુટુંબોને 1 કિલો ખાંડનું વિતરણ કરાશે. જથ્થા ઉપરાંત મિત્રો 1 કિલો ખાંડનું પણ વિતરણ કરાશે. સાથે સાથે મિત્રો BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ ₹22 રાહત દરે અપાશે.
તો મિત્રો અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ ₹15 ભાવે અપાશે. મિત્રો ઘઉં, ચોખા, બાજરી, ચણા દાળ, જુવારનું પણ વિનામૂલ્ય વિતરણ છે તે મિત્રો ગુજરાતમાં કરાશે. નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈએ વિગતો આપતા કહ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA 2013 હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ગુણવત્તાયુક્ત ખાદ્ય તેલ અને સિંગ તેલ બજાર ભાવથી ઘણી ઓછી કિંમતે કાર્ડ દીઠ મિત્રો 1 લીટર પાઉચ ₹100 પ્રતિ લીટરના રાહત દરે તથા મિત્રો BPL અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત વધારાની 1 કિલોગ્રામ એટલે કે BPL કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹22 પ્રતિ કિલોગ્રામના રાહત દરે તથા મિત્રો અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલોગ્રામ ₹15 રાહત દરે વિતરણ કરવામાં આવશે. તો મિત્રો જન્માષ્ટમી પણ ઓરે આવી રહી છે અને રક્ષાબંધન પણ ઓરું આવી રહ્યું છે. તો રક્ષાબંધનના નિમિત્તે મિત્રો ગુજરાત સરકાર દ્વારા જે પણ મિત્રો હવે રાશનનું વિતરણ કરવાનું છે તે મિત્રો હવે આગામી દિવસોની અંદર ગુજરાત સરકાર દ્વારા રાશનનું વિતરણ કરવાનું છે તે મિત્રો હવેથી કરવામાં આવશે. તો શું મિત્રો તમને અત્યારે જે પણ જન્માષ્ટમીનું મિત્રો રાશન મળવાનું હતું તે મિત્રો તમને મળ્યું કે નહીં? ખાસ કરીને મિત્રો નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. જો મિત્રો તમને રેશન કાર્ડ મળી ગયું હોય તો હા લખજો અને ન મળ્યું હોય તો ખાસ કરીને મિત્રો કોમેન્ટમાં ના લખી દેજો.